અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સની અંદર એવું કીધું કે વિદેશના વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતના જે સ્ટુડન્ટ છે, F1 સ્ટુડન્ટ, એણે અમેરિકામાં રહેવું જોઈએ, માત્ર આઈડિયા લઈને અમેરિકાથી ચાલ્યા નહીં જવું જોઈએ, એવું એમણે વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા એ પછી એવા બધા નિર્ણયો જાહેર કર્યા અને પલટી બી મારી, અને ડોનાલ્ડ ટ્રમ્પ વિશે તો શું કહેવું. પરંતુ હમણાં ડોનાલ્ડ ટ્રમ્પે એક જે નિવેદન આપ્યું છે એ ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર જેવું છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સની અંદર એવું કીધું કે વિદેશના વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતના જે સ્ટુડન્ટ છે, F1 સ્ટુડન્ટ, એણે અમેરિકામાં રહેવું જોઈએ, માત્ર આઈડિયા લઈને અમેરિકાથી ચાલ્યા નહીં જવું જોઈએ, એવું એમણે વાત કરી છે. ટ્રમ્પ એવું ઈચ્છે છે કે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની અંદર અભ્યાસ પૂરો કરી અને અમેરિકામાં જ રહે અને અમેરિકાની અંદર જ નોકરી કરે, પ્રોફેશન કરે, બિઝનેસ કરે, એવું ટ્રમ્પ ઈચ્છે છે. પરંતુ આ પહેલાંનો એક કિસ્સો તમને થોડોક યાદ અપાવી દઉં કે ટ્રમ્પની સરકારે એવી જાહેરાત કરી હતી કે અમેરિકાની યુનિવર્સિટીઓમાં જે કોઈ પણ સ્ટુડન્ટ પેલેસ્ટાઇન વિશે સમર્થન કરશે, લાઈક કરશે કે કોમેન્ટ કરશે અથવા કોઈ પણ ચળવળમાં જોડાશે કે આંદોલનમાં જોડાશે, એવા સ્ટુડન્ટને તાત્કાલિક ડિપોર્ટ કરી દેવામાં આવશે. સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારનું અથવા કેમ્પસની અંદર કોઈ પણ પ્રકારની એક્ટિવિટીમાં જોડાશે, આવી વિરોધી એક્ટિવિટીમાં આંદોલનકારી, તો એવા સ્ટુડન્ટોને પાછા દેશમાં મોકલી આપવામાં આવશે. તો આવા સંજોગોની અંદર ભારતીય સ્ટુડન્ટો અને સ્ટુડન્ટોના પરિવારો ચિંતામાં મુકાયા હતા. પરંતુ હવે ટ્રમ્પે એવું કીધું છે કે આ વિદેશી વિદ્યાર્થીઓએ, ખાસ કરીને ભારત અને ચીનના વિદ્યાર્થીઓ છે, એના પ્રત્યે ટ્રમ્પનું વલણ હવે નરમ પડી ગયું છે અને અમેરિકાની યુનિવર્સિટીમાં 11 લાખ વિદ્યાર્થીઓ ભણે છે, એમાંથી 2.77 લાખ ચીનના યુવાનો છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં ભણીને ઘણા બધા જે ભારતીયો છે એ પોતાના દેશમાં જાય છે અને વિશ્વના ધનિકોની યાદીમાં આવી જાય છે. એમની પાસે હજારો કર્મચારીઓ હોય છે અને આવા બધા જે અમેરિકામાંથી ભણીને ગયેલા સ્ટુડન્ટો આજે મોટી કમાણી ઈચ્છે છે, કારણ કે એમને અમેરિકામાં રહેવાની મંજૂરી નથી અને હવે હું કંઈક કરીશ કે જેને કારણે ભારતીય સ્ટુડન્ટો પણ અમેરિકામાં રહી શકે. હવે હું તમને સાથે સામાન્ય એ પણ સમજ પાડું કે F1 વિઝા એટલે શું હોય છે. તો F1 વિઝા એ અમેરિકામાં એક સ્ટુડન્ટ વિઝા છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવા માટે અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપે છે. કોલેજો, યુનિવર્સિટી, સેમિનાર્સ, એ બધાની અંદર ભાગ લેવા માટે F1 વિઝાની જરૂર પડતી હોય છે. આ નોન ઇમિગ્રન્ટ વિઝા છે અને અભ્યાસ પૂરો કર્યા પછી સ્ટુડન્ટ જે હોય છે એ વતન પાછા ફરી અને કેરિયર બનાવતા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.